હાથ થીજવતી ઠંડીનો સામનો કરી રહેલા રાજ્યના લોકોને મળશે થોડી રાહત. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. વહેલી સવારથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા લોકોને દિવસે પણ ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ. કચ્છના કેટલાક વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી. શિયાળાની સિઝનમાં પહેલીવાર કચ્છના નલિયાનું તાપમાન 6 ડિગ્રી નોંધાયું તો ઉત્તર ગુજરાતના ડીસામાં 10 અને અમદાવાદમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન. રાજ્યભરમાં 15 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનો ચમકારો. ઉત્તર ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનમાં થશે ઘટાડો. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી હિમવર્ષા યથાવત. શ્રીનગરમાં નોંધાયું સિઝનનું સૌથી નીચું 5.4 ડિગ્રી તાપમાન, તો સોનમર્ગમાં -9.7 અને ગુલમર્ગમાં -9 ડિગ્રી તાપમાન. હજુ પણ થઈ શકે છે ભીષણ બરફવર્ષા. હિમવર્ષાથી શિમલામાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો. પર્યટકો બરફવર્ષાની મજા માણતા પડ્યા નજરે. ફેબ્રુઆરી મહિનામાં મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 13 ફેબ્રુઆરીની આસપાસ બજેટ સત્રની થશે શરૂઆત અને 23 માર્ચ પહેલા સત્ર થશે પૂર્ણ. બજેટ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે નાણાં બજેટ. સરકારના વિવિધ વિભાગમાં હાલ બજેટને લઈ અને ચાલી રહી છે કામગીરી. કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ભાજપમાં બોર્ડ અને મંડળના પ્રમુખ બનવાની શક્યતા નહીવત. પ્રદેશ નેતાગીરી મૂળ ભાજપના ન હોય તેવા લોકોને સંગઠનમાં સ્થાન આપવા નથી ઈચ્છતી. 2 વખત સક્રિય સભ્ય બનેલા હોય તે જ બોર્ડ કે મંડળના પ્રમુખ બનવા યોગ્ય. કઠલાલ સિવિલ કોર્ટનો સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી 20 લાખની લાંચ લેતા પકડાયો. જમીન કેસમાં તરફેણમાં હુકમ કરાવવા બદલ માંગી હતી 50 લાખની લાંચ. એસીબીએ ફરિયાદના આધારે ગોઠવ્યું છટકું. વકીલના વચેટિયા સુરેશ પટેલ અને વિશાલ પટેલ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા. રેતીની ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું વડોદરામાં. મહીસાગર નદીના પટમાં ચાલતું હતું ગેરકાયદેસર રેતીનું ખનન. ફ્લાઇંગ સ્કોડે પાડ્યા દરોડા. 70 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરાનું સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. રસ્તા પર કારમાં સ્ટન્ટ કરનાર શખ્સને ભાવનગર પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. વિપુલ મકવાણા નામનો ઈસમ કાર ઉપર ચડીને રોલા પાડતો. પોતે ડોન હોય તેવો વિડીયો બનાવી પોસ્ટ કરતો. પોલીસે વિપુલને ઝડપી શીખવાડ્યો સબક. હવે માફી માંગી રહ્યો છે સ્ટન્ટબાજ. 25 વર્ષથી ફરાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. જીવલેણ હથિયાર સાથે એક ફેક્ટરીમાં ધાડ પાડી લૂંટને આપ્યો હતો અંજામ. છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં વારંવાર સ્થળ બદલતો. મહારાષ્ટ્રના નવાપુરમાં મજૂરી કામ માટે આવતા ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં લાગી આગ. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા લગ્ન મંડપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી. જાનૈયાઓમાં મચી દોડધામ. લગ્ન દરમિયાન ફોડેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું અનુમાન. રાજકોટમાં અશાંત ધારાને લઈ ધારાસભ્ય દર્શિતાબેન શાહે ઉઠાવ્યા સવાલ. અશાંત ધારાની અમલવારી નથી થતી. જે લોકોએ અશાંત ધારાનો ભંગ કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વિવિધ વિસ્તારના અગ્રણીઓને સાથે રાખી કલેક્ટરને કરી રજૂઆત. ખાતરની અછત મુદ્દે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને કરી રજૂઆત. રાજ્યના વિવિધ વિસ્તારમાં ખાતરની જરૂરિયાત મુદ્દે લેખિતમાં કરી રજૂઆત. ખાતર ફાળવવા માંગ. આ વર્ષે ગુજરાતના 54,000થી વધારે બાળકો શિક્ષણથી રહ્યા વંચિત. શિક્ષણ ક્ષેત્રે નબળો દેખાવ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે. સારા શિક્ષણના દાવા કરતી સરકારની પોલ ખુલી. દેશમાં પણ 11,70,000 બાળકો શાળામાં પ્રવેશ ન લઈ શક્યા. આ વર્ષે ગુજરાતના 54,000થી વધારે બાળકો શિક્ષણથી રહ્યા વંચિત. શિક્ષણ ક્ષેત્રે નબળો દેખાવ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે. સારા શિક્ષણના દાવા કરતી સરકારની પોલ ખુલી. દેશમાં પણ 11,70,000 બાળકો શાળામાં પ્રવેશ ન લઈ શક્યા. નાતાલની રજામાં ગોવા, કાશ્મીર સાથે ધાર્મિક સ્થળોએ જવા માટે લોકોનો ધસારો. અયોધ્યા અને વારાણસી માટે 30% બુકિંગ. ફ્લાઇટનું ભાડું 10,000એ પહોંચ્યું. ઇન્ટરનેશનલમાં સિંગાપોર, માલદીવ અને દુબઈની ડિમાન્ડ. મોરબી પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ સહિતના આરોપીઓએ પોતે નિર્દોષ હોવા અંગે કોર્ટમાં કરી અરજી. આરોપીઓની અરજી સામે પીડિતોના વકીલે આજે મોરબીની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો જવાબ. અગાઉ રાજ્ય સરકારે પણ આરોપીઓના વિરોધમાં રજૂ કર્યો હતો જવાબ. ભાવનગરના શ્રીજી કૃપા કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના. કોમ્પ્લેક્સમાં 5થી વધુ નાની મોટી હોસ્પિટલ. દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડાયા. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ.
જામનગર કોર્પોરેશન વોર્ડ નંબર 9ની ઓફિસમાં લાંચ લેતા ઝડપાયા 2 કર્મચારી. સફાઈ કામદારોની નોકરીમાં સરળતા કરી આપવા અને કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે તે માટે માગી 22,500ની લાંચ. રવજી પરમાર અને પ્રકાશચંદ્ર મકવાણાની સામે થઈ કાર્યવાહી. મહીસાગરમાં ઝૂલાછાપ તબીબની સામે પોલીસની કાર્યવાહી. પોલીસે કડાણાના કરવાઈ ગામે પહોંચી અને બોગસ તબીબને ત્યાંથી દવા સહિતનો 19,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. બોગસ તબીબને ઝડપવા પોલીસની કાર્યવાહી. સુરતના ઉધનામાં કાપડના વેપારીની હત્યા કરનાર આરોપીની કરાઈ ધરપકડ. પાર્કિંગ બાબતે કાપડ વેપારી અને હત્યારાની વચ્ચે થઈ હતી બોલાચાલી. આરોપીએ ઉશ્કેરાઈ વેપારીની કરી હત્યા. અમદાવાદના શાહપુરમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. 2 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. લંડનથી પરિવારજનોને મળવા આવેલા યુવક પર છરીથી હુમલો કરાયો. ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. સુરતના ઉધનામાં કાપડના વેપારીની હત્યા કરનાર આરોપીની કરાઈ ધરપકડ. પાર્કિંગ બાબતે કાપડ વેપારી અને હત્યારાની વચ્ચે થઈ હતી બોલાચાલી. આરોપીએ ઉશ્કેરાઈ વેપારીની કરી હત્યા. સુરતના ઉધનામાં ફાઇનાન્સર ઓફિસ ઉપર ફાયરિંગના કેસમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ. અગાઉ ફાયરિંગ કરનાર 3 આરોપીની પોલીસે કરી હતી ધરપકડ. હજુ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર. સુરતમાં રૂપિયા 19 લાખના કાપડની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ. આરોપીએ વર્ષ 2013માં ફરિયાદી પાસેથી 24,69,000ની કિંમતનો કાપડનો માલ ખરીદ્યો હતો. 4 લાખ એડવાન્સ ચૂકવ્યા બાદ રાતોરાત દુકાન બંધ કરી આરોપી થયો હતો ફરાર. દારૂનો જથ્થો ઝડપાયો સુરતમાં. નેશનલ હાઈવે પર આવેલી મહાદેવ હોટેલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા દરોડા. 77 લાખથી વધુની કિંમતની 32,916 બોટલો કરાઈ જપ્ત. એક આરોપીની ધરપકડ કરી 7 લોકોને વોન્ટેડ કરાયા જાહેર. રાજકોટના અમૂલ સર્કલ નજીક થયેલી હત્યાના 2 આરોપી ઝડપાયા. પ્રેમ સંબંધમાં આરોપીએ કરી હત્યા. બંને આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. અમરેલીના ધારી ફોરેસ્ટ ગાર્ડ પર 2 વ્યક્તિએ કર્યો જીવલેણ હુમલો. સરસિયા રેન્જની છતડિયા બીટના ફોરેસ્ટ ગાર્ડ PL ગોસાઈ ફરજ પરથી ધારી આવતા હતા એ સમયે બની ઘટના. ફોરેસ્ટ ગાર્ડ હાલમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ. પોરબંદરમાં સિનેમાઘરના સ્ટાફ અને ઓનરની સાથે બોલાચાલી કરનાર અસામાજિક તત્વોની પાસે પોલીસે મંગાવી માફી. સિનેમાઘરમાં મનાઈ હોવા છતાં માવો લઈ જઈ સિક્યુરિટી ગાર્ડ અને માલિક સાથે કર્યું ગેરવર્તન. પોલીસે ઘટના સ્થળે પહોંચી કરી કાર્યવાહી. વડોદરાના વડસર બ્રિજ પર સર્જાયો અકસ્માત. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અકસ્માતને કારણે ઘટના સ્થળે સર્જાયો ટ્રાફિક જામ. વડોદરાના ડભોઈમાં અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડનું થયું મોત. બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. મૃતક ભૈરુસિંહ મધ્યપ્રદેશનો રહેવાસી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના કોઠારિયા રોડ ઉપર અકસ્માત સર્જાતા 2 લોકો ઇજાગ્રસ્ત. કોઠારિયા રોડ ઉપર સ્વિફ્ટ કાર અને થાર ગાડીની વચ્ચે અકસ્માત. ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળા. જીવના જોખમે મુસાફરી કરતા મુસાફરોનો વિડીયો વાયરલ. પાટણના હારીજ હાઈવે પર ઇકો વાનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડાયા. જોખમી સવારીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. પંચમહાલના ગોધરા કાલોલ વિસ્તારમાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો. તમામ નિયમોને નેવે મૂકી ખાનગી વાહન ચાલકો જોખમી રીતે કરાવી રહ્યા છે મુસાફરી. ખાનગી કંપનીના કામદારો રિક્ષામાં લટકતી હાલતમાં મળ્યા જોવા. મુસાફરોના જીવને જોખમમાં મૂકનાર ખાનગી વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવાની જરૂર. જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન પર એસટી કંડક્ટર સામે નોંધાઈ ફરિયાદ. 11 મુસાફરને નકલી ટિકિટ આપી 2,030 રૂપિયાની ઉચાપત કરી હોવાનો કંડક્ટર પર આરોપ. વંથલી એસટી ડેપોમાં તપાસ દરમિયાન સમગ્ર ઘટના આવી સામે. શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો દાહોદમાં. ખરેડી GIDCમાં ન્યૂ બાલાજી એન્ટરપ્રાઇઝમાં પોલીસે પાડ્યા દરોડા. અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો પણ મળ્યા. તેલનો જથ્થો, એક ગાડી સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. નવસારીમાં જૂથ વિવાદ બાદ પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. 15થી વધુ પોલીસની જીપ સાથે જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફે કર્યું પેટ્રોલિંગ. શહેરમાં શાંતિ દોહડવાનો પ્રયત્ન કરનાર અસામાજિક ટોળકીઓ સામે થઈ કાર્યવાહી. જૂનાગઢ કોર્પોરેશનને ખાણીપીણીની 5 દુકાનોને કરી સીલ. ટી સ્ટોલ, ફરસાણ સહિતની 5 દુકાનોને કરી સીલ. દુકાન બહાર ગંદકી ફેલાવી અને ગેરકાયદે રસ્તા ઉપર દબાણ કરતા કરાઈ કાર્યવાહી.
બિસ્માર રસ્તાને કારણે ભરૂચના ઝઘડિયામાં સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન. નેત્રંગથી રાજ પાર્ટીનો માર્ગ ખખડધજ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ. રસ્તા રોકો આંદોલનથી વાહનોની લાગી લાંબી કતાર. રસ્તાનું સમારકામ કરાવવા માંગ. બકરબા રેલવે ક્રોસિંગ પર બ્રિજનું મોટાભાગનું કામ લગભગ પૂરું. 4 રસ્તા ઉપર ફ્લાયઓવર ઉતારવામાં આવતા ટ્રાફિક થવાનું નક્કી. સાંજના સમયે ટ્રાફિક જામ વચ્ચે બ્રિજનો ટ્રાફિક પણ થશે એકત્ર. 4 રસ્તા પર જ બ્રિજનો છેડો ઉતારાતો હોવાથી અકસ્માતનું જોખમ. રાજકોટની 20 સરકારી કચેરીઓમાં 100 કરોડથી વધુ મિલકત વેરો બાકી. રેલવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 32 કરોડથી વધુનો વેરો બાકી. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ ફટકારી હતી નોટિસ. સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનાવેલું સ્વિમિંગ પુલ અને જીમ જાળવણીના અભાવે બંધ. ટ્રેનર અને કોચના અભાવે સાધનો ખાઈ રહ્યા છે ધૂળ. સ્વિમિંગ પુલ અને જીમ ચાલુ જલ્દી કરવા નાગરિકોની માંગ. પોરબંદરની છાયાપાલિકાની બાંધકામ કચેરીમાં લાગ્યા બોર્ડ. મંજૂરી સિવાય કોઈ અંદર ન આવવાના લગાવ્યા બોર્ડ. બાંધકામની મંજૂરીમાં ગોટાળાની માહિતી લીક થતા કરાયો નિર્ણય. કેટલાક શખ્સોએ અંદર ઘૂસી સરકારી કાગળોના પાડ્યા હતા ફોટા. મહાટક ભૂપેન્દ્ર ઝાલાની પોન્ઝી સ્કીમમાં અરવલ્લી જિલ્લાના મેઘરજના શિક્ષકની મોટી ભૂમિકા. પ્રાથમિક શાળાના શિક્ષક વીડી પટેલ 20 થી 25 કરોડનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા. ભૂગર્ભમાં ઉતરી ગયેલા વીડી પટેલની સંડોવણી પુરવાર કરતા ફોટા અને વિડીયો વાયરલ. સાબરકાંઠામાં બીઝેડની તપાસ બાદ રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ. લાંબી રજાઓ અને મંજૂરી વિના કરેલા પ્રવાસની કરાશે તપાસ. બીઝેડના વાયરલ વિડીયોમાં દેખાતા તમામ શિક્ષકોની કરાશે પૂછપરછ. દોષિત શિક્ષકો સામે કરાશે શિક્ષાત્મક કાર્યવાહી. ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા. કાર્તિક પટેલ એન્ડ કંપનીએ 4 વર્ષમાં રોકાણ કરેલા 40 કરોડ રૂપિયા વસૂલવા દર્દીઓના શરીર ચીરી નાખ્યા. અત્યાર સુધી 6 દર્દીના 164 મુજબ લેવાય નિવેદન. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટેના નિયમો હળવા કરાવવા ભાજપના ધારાસભ્ય મેદાને. ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ રાખવાના નિયમને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલેબના પાટિયા પડી જાય તેવી શક્યતા. નિયમોમાં ઢીલાશ દાખવવા આરોગ્ય મંત્રીને તબીબોએ કરી રજૂઆત. તાંત્રિક નવલસિંહે ટુકડા કરી દીધેલી રાજકોટની યુવતીનો મૃતદેહ શોધવા સરખેજ પોલીસની કાર્યવાહી. તાંત્રિકે રાજકોટના પરિવારના 4 લોકોની વિધિને બહાને પડતરી નજીક કરી હતી હત્યા. યુવતીના દાટી દીધેલા અવશેષો શોધવા પોલીસ હાથ ધરશે તપાસ. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાના કાર્યક્રમોમાં ફેરફાર. 13 માર્ચને બદલે 17 માર્ચે પૂરી થશે પરીક્ષા. ધોરણ 12 સામાન્ય પ્રવાહની ભૂગોળની પરીક્ષા 7ને બદલે 12 માર્ચે યોજાશે. અન્ય 2 પેપરની તારીખોમાં પણ ફેરફાર. હીરા ઉદ્યોગમાં મંદી. બેરોજગારીને કારણે સુરત મહાનગરપાલિકાની શાળામાંથી 603 વિદ્યાર્થીએ છોડ્યો અભ્યાસ. જીવન નિર્વાહ મુશ્કેલ બનતા વાલીઓએ બાળકોને શાળા છોડાવી વતન તરફ ફર્યા પરત. મંદીને કારણે અનેક કારીગરોની કરાઈ છે છટણી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં જવા માટે અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે શરૂ થશે સીધી ફ્લાઇટ. 13 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ફ્લાઇટનો મળશે વિકલ્પ. અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી પ્રયાગરાજ માટે ખાસ ટ્રેન પણ દોડાવાશે. સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ બાદ સરકારે બદલ્યા નિયમો. સ્માર્ટ મીટર લગાવી બિલમાં મેળવી શકાશે 2% છૂટ. એડવાન્સ નહીં પણ 10 દિવસમાં કરી શકાશે ચૂકવણી. એટલે કે પોસ્ટપેડની અપાઈ સુવિધા. સુરતના પાંડેસરામાં આવેલી જનસેવા હોસ્પિટલને કાયમી ધોરણે કરાશે બંધ. 3 બોગસ ડોક્ટરો પુરાવા આપવામાં નિષ્ફળ. ઝોલાછાપ તબીબોએ પરવાનગી વિના જ ખોલી હતી જનસેવા હોસ્પિટલ. હવે જાતે જ હોસ્પિટલ બંધ કરવા આપી બાહેંધરી. કેન્સરના દર્દીઓ માટે એમડી ડ્રગ્સનો કરાયો ઉપયોગ. ગત વર્ષમાં અંદાજે 6500 દર્દીઓ માટે 3.5 લાખ અફીણની દવાનો વપરાશ. ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં 152 તબીબોને અફીણને દવા તરીકે આપવા માટે અપાઈ તાલીમ. કેન્સર સિવાય એઇડ્સ, ફેફસા અને હૃદય રોગની સારવારમાં પણ દવાનો ઉપયોગ. ગીર સોમનાથ નેશનલ હાઈવેથી પ્રાચીમોક્ષ પીપળા સુધીના રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે 7 મીટર પહોળા રોડનું કરાયું ખાતમુહૂર્ત. લોકોના અન્ય પ્રશ્નો પણ હલ કરવા કલેક્ટરે આપ્યો વિશ્વાસ. કચરાની ગાડી ન આવતા સ્થાનિકોનો વિરોધ રાજકોટમાં. વોર્ડ નંબર 12માં ગાડી ન આવતા મહિલાઓએ રસ્તા પર ઠાલવ્યો કચરો. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવા છતાંય આ પરિસ્થિતિથી લોકોમાં રોષ. સરકારના સ્વચ્છ ભારતના દાવા પોકળ સાબિત થયા.
વડોદરામાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં. અત્યાર સુધીમાં 298 રેલવેના પાટાનું વેલ્ડિંગ કરી 60 કિલોમીટરનું કામ કરાયું પૂર્ણ. વડોદરા, આણંદ, સુરત અને બિલીમોરા 4 બેઝ કરાયા કાર્યરત. અમદાવાદના ગોતાની બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. ગ્રાહકે મંગાવેલા ભોજનમાંથી નીકળ્યો કાચ. સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે. ગ્રાહકે હજુ સુધી આરોગ્ય વિભાગની નથી નોંધાવી ફરિયાદ. ખ્યાતિ હોસ્પિટલ અને તેના સંચાલકોના હિસાબની હવે ઇન્કમટેક્સ કરશે તપાસ. ડોક્ટરની સ્થાવર અને જંગમ મિલકતોની પણ વિગતો ચકાસવામાં આવશે. ખોટી સર્જરી કરી મેળવેલી રકમ પર ટેક્સની ચોરી અંગે થશે તપાસ. સુરતની વરાછા પોલીસે વૃદ્ધાને મદદ કરી પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ. પોસ્ટ ઓફિસ જતા વૃદ્ધાને ચક્કર આવતા રસ્તા પર પડી ગયા હતા. પોલીસે વૃદ્ધાને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યા. પરિવારમાં કોઈ ન હોવાથી વૃદ્ધા જીવે છે એકલવાયું જીવન. વડોદરાના શિનોર અને ડભોઈમાં કાટ ખાઈ રહેલી સરકારી સાયકલોનું કરાયું રંગરોગાન. ગત વર્ષે સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની હતી આ સાયકલ. 1315 સાયકલો ખાઈ રહી છે ધૂળ. પ્રશાસન સામે વિદ્યાર્થીઓમાં રોષ. ભાવનગર જિલ્લામાંથી ઝડપાઈ 1 કરોડની વીજ ચોરી. પીજીવીસીએલે જિલ્લાભરમાં હાથ ધર્યું ચેકિંગ. 2130 વીજ જોડાણોની કરાઈ તપાસ. 518 કિસ્સામાં ઝડપાઈ વીજ ચોરી. 1 કરોડ 2 લાખનો કરાયો દંડ. જૂનાગઢના ગિરનાર પર્વત પર જવાની રોપવે સેવા કરાઈ બંધ. ભારે પવનના કારણે પ્રવાસીઓના હિતમાં ઓથોરિટીનો નિર્ણય. વાતાવરણ અનુકૂળ બનતા ફરી શરૂ કરાશે રોપવે સેવા. તાપી જિલ્લાના કહેરગામમાં રેલવે ફાટક બંધ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ. ગ્રામજનો કે પંચાયતને જાણ કર્યા વિના ફાટક બંધ કરાતા રોષ. ફાટક બંધ થવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો આવ્યો વારો. ફાટક ખુલ્લો રાખવા ગ્રામજનોની માંગણી. અરવલ્લી જિલ્લાના ખેડૂતો વળ્યા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ. જિલ્લાની 4000 એકર જમીનમાં 6000 ખેડૂતોએ કરી પ્રાકૃતિક રીતે ખેતી. 9 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત પ્રવીણ પટેલે 17 વીઘામાં ઘઉં તેમજ 13 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું. સુરતના વેરાકોઈ ગામમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગામના સરપંચની ફરિયાદ બાદ વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું. દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ. સુરતમાં બેફામ ટેન્કર ચાલકે સાયકલ સવારનો લીધો ભોગ. પાંડેસરામાં બેફામ ટેન્કરે સાયકલ સવારને લીધો અડફેટે. જીયાવ ગામમાં રહેતા 33 વર્ષીય બચિત્ર જૈનનું નિપજ્યું મોત. પાંડેસરા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટના યાજ્ઞિક રોડ પર કારમાં આગ લાગવાની બની ઘટના. સબ રજિસ્ટ્રાર ઓફિસ પાસે પાર્ક કરેલી કારમાં લાગી આગ. આગના પગલે આસપાસમાં મચી ભાગદોડ. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર મેળવ્યો કાબુ. જામનગરમાં સરકારી શાળાઓની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ગ્રાન્ટમાં ધાંધિયા. સરકારી શાળાઓના વિકાસ માટે ઉપયોગી ગ્રાન્ટનો ત્રીજો હપ્તો હજુ સુધી ન પહોંચતા શિક્ષકોને હાલાકી. ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે શાળાના વિકાસના કાર્યો. ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વલસાડ જિલ્લા પોલીસનું કરાયું સન્માન. પારડી હત્યા કેસ અને દુષ્કર્મ કેસના આરોપીને ઝડપવા કરેલી કામગીરીને લઈ વલસાડ જિલ્લા પોલીસનું કરાયું સન્માન. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ પણ રહ્યા હાજર. 2021 અત્યાર સુધીમાં 600થી વધુ પોક્સો કેસમાં કન્વેન્શન થયા હોવાની વાત કરી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે. પોલીસ કર્મચારી અધિકારીઓની મહેનતથી થયા કન્વેન્શન. મહિલાઓ સામેના ગુનામાં રાજ્ય સરકાર અને પોલીસ ગંભીરતાથી કામ કરતી હોવાની કરી વાત. શિક્ષકોની ઘટના મુદ્દે બનાસકાંઠાના ડાભી ગામમાં વાલીઓએ કર્યું વિરોધ પ્રદર્શન. શાળાના 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવે છે માત્ર એક જ શિક્ષક. ખાડે ગયેલા શિક્ષણ વિભાગ અને સરકાર સામે વાલીઓમાં રોષ. બનાસકાંઠાના ડાભીની સરકારી શાળામાં ટૂંક સમયમાં શિક્ષકોની થશે ભરતી. સુઈ ગામના ડાભી ગામની શાળામાં ટૂંક સમયમાં નવા શિક્ષકોની થશે નિમણૂક. સરકારી શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર નહીં પડે તેવી શિક્ષણ મંત્રીએ કરી વાત. હાલમાં 24,000થી વધુ શિક્ષકોની ચાલી રહી છે ભરતી પ્રક્રિયા. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. યુનિવર્સિટીમાં પોતાના મળતિયાઓને નોકરી અપાતી હોવાનો આરોપ. 18 લોકોને ખોટી રીતે નોકરી અપાયાનો દાવો. કેટલાક ઉમેદવારોની ભરતીને કારણે લાયક ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આરોપ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં માર્ક્સ વધારવાના કૌભાંડના આરોપને કુલપતિએ નકાર્યા. પરીક્ષકની ભૂલના કારણે વિદ્યાર્થીઓને આવ્યા હતા ઓછા માર્ક્સ. રીચેકિંગમાં વિદ્યાર્થીના માર્ક્સ વધતા પાસ જાહેર કરાયા. જવાબદાર સામે કાર્યવાહી કરવાનો કુલપતિએ કર્યો દાવો.
રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવેની કામગીરી અંગે ધારાસભ્ય દર્શિતા શાહે મેળવી માહિતી. કુવાડવા હાઈવેના બ્રિજનું કામ નવી ડિઝાઇનમાં થશે શરૂ, તો માલિયાસણ બ્રિજનું કામ પૂર્ણ ટૂંક સમયમાં થશે. મોટાભાગનું કામ જાન્યુઆરી મહિના સુધીમાં થશે પૂર્ણ. 1.5 વર્ષ પહેલા 6 કરોડના ખર્ચે બનેલો રોડ ખોદી કાઢવામાં આવ્યો. વડોદરામાં ગટર લાઈન નાખવા માટે વારસિયા ડભોઈ રિંગ રોડ પર કરાયું ખોદકામ. મુખ્યમંત્રીની શિખામણને ભાજપના શાસકો ઘોળીને પી ગયા. ખોદકામના કારણે ટ્રાફિક જામની સર્જાઈ સમસ્યા. મહાનગરપાલિકાના પાપે 3,300 આવાસો બન્યા ખંડેર. પોપટપરા વિસ્તારમાં બનેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં ન આવતા લાભાર્થીઓએ નોંધાવ્યો વિરોધ. ગરીબો ઘરની રાહ જોતા રહ્યા, પણ ભાજપના શાસકોની બેદરકારીને કારણે તેમને મકાન ન મળ્યા. અમદાવાદમાં ડિજિટલ સંપર્ક સેતુ એપ્લિકેશનનું વિમોચન. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સંકલન સમિતિએ શાળાઓ, વિદ્યાર્થી, વાલી અને શિક્ષણ જગતને જોડતી કડી સમાન આપી અમૂલ્ય ભેટ. અમદાવાદ શહેરની તમામ શાળાઓ હવે જોઈ શકાશે મોબાઈલમાં. અમદાવાદ એરપોર્ટથી વધુ 4 ફ્લાઇટનો પ્રારંભ. ત્રિવેન્દ્રમ, કોચીન, ગુવાહાટી અને કોલકાતા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી દરરોજ ભરશે ઉડાન. અમદાવાદમાં નાગરિકોને વધુ એક ભેટ. હવે રિવરફ્રન્ટ પર મળશે ચા, કોફી અને નાસ્તો. વોકવે પર સ્ટોલ હરાજીથી આપવા નિર્ણય. હવે સ્માર્ટ મીટરમાં નહીં કરાવવું પડે રિચાર્જ. સ્માર્ટ મીટર પ્રીપેડ યોજના કરાઈ મરજિયાત. હવે જૂનાની જેમ જ બિલ મળશે. નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત. વન નેશન વન ઇલેક્શન બિલ સંસદમાં રજૂ થવાની તૈયારીમાં. વિસ્તૃત ચર્ચા માટે બિલને મોકલાશે સંસદની સંયુક્ત સમિતિમાં. હવે સેનાના જવાનો માત્ર રાઇફલ અને તોપનો ઉપયોગ કરવા પૂરતા નહીં રહે મર્યાદિત. ભારતીય સેનાએ અગ્નિવીરોની માટે વિકસાવ્યું ખાસ સોફ્ટવેર. ઓછા સમયમાં મહત્તમ સૈન્ય કાર્યક્ષમતા કરી શકશે પ્રાપ્ત. હોસ્પિટલમાં સારવાર માટે બળાત્કારી આસારામને રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા 17 દિવસના પેરોલ. એર એમ્બ્યુલન્સમાંથી મહારાષ્ટ્રના પુણે સ્થિત માધવબાગ હોસ્પિટલમાં પહોંચશે આસારામ. મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યામાં બનશે 13 માળની ધર્મશાળા. GECPL કંપનીએ 119.50 કરોડ રૂપિયામાં મહારાષ્ટ્ર સરકારે સોંપ્યો કોન્ટ્રાક્ટ. ચાલુ કોન્સર્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને મંત્રીઓ રવાના થતા નારાજ થયા જાણીતા સિંગર સોનુ નિગમ. બોલ્યા, જવું હોય તો મારા શોમાં આવવું જ નહીં. સિરિયામાં સત્તા પરિવર્તન બાદ ઇઝરાયેલના વધ્યા હુમલા. એક સાથે 250 સ્થળો પર એર સ્ટ્રાઇક. અનેક લોકોના થયા મોત તો અનેક લોકો ઈજાગ્રસ્ત. ફિલિપિન્સમાં જ્વાળામુખીમાં વિસ્ફોટ. નિગ્રોસ દ્વીપ પર ફાટ્યો સૌથી સક્રિય જ્વાળામુખી. જ્વાળામુખીની રાખ ફેલાઈ આસપાસના વિસ્તારમાં. યુરોપિયન પક્ષીઓનું સોમનાથમાં આગમન. ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે યાયાવર સીગલ પક્ષીઓ બન્યા યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર. બાળકો ખુશખુશાલ તો શિયાળો પૂર્ણ થતા પક્ષીઓ વતન માટે થશે રવાના. 25,15,000 ગુણી મગફળીની આવકથી ઉભરાયું ભાવનગરનું મવવા યાર્ડ. યાર્ડ ટૂંકું પડતા પ્રશાસને જગ્યા રાખવી પડી ભારે. ₹550 થી 700 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ.